પ્રશ્ન નંબર 1. રામાયણમાં કેટલા અધ્યાય છે? એ 5, બી 7, સી 9, ડી 11. સાચો જવાબ છે બી 7. પ્રશ્ન નંબર 2. રામાયણ કયા યુગ સાથે સંકળાયેલું છે તેનું નામ શું છે? એ ત્રેતાયુગ, બી સત્યયુગ, સી દ્વાપરયુગ, ડી કળિયુગ. સાચો જવાબ છે એ ત્રેતાયુગ. પ્રશ્ન નંબર 3. અહલ્યાના પતિનું નામ શું હતું? એ વિશ્વામિત્ર, બી ગુરુ, સી વશિષ્ઠ, ડી ગૌતમ. સાચો જવાબ છે ડી ગૌતમ. પ્રશ્ન નંબર 4. લક્ષ્મણને નાગપાશથી કોણે મુક્ત કર્યા? એ જટાયુ, બી સંપાતિ, સી ગરુડ, ડી જામવંત. સાચો જવાબ છે સી ગરુડ. પ્રશ્ન નંબર 5. રામને દેશનિકાલ કરવાની પ્રેરણા કૈકેયીને કોની પાસેથી મળી? એ કૈકસી, બી મંદોદરી, સી મંથરા, ડી ઉર્મિલા. સાચો જવાબ છે સી મંથરા. પ્રશ્ન નંબર 6. હનુમાનજીએ સીતાને અશોક વાટિકામાં કયા ઝાડ નીચે બેઠેલી જોઈ હતી? એ વટ, બી શીશપા, સી અશોક, ડી પીપલ. સાચો જવાબ છે બી શીશપા. પ્રશ્ન નંબર 7. મેઘનાદનું બીજું નામ શું હતું? એ વિચિત્રવીર્ય, બી દશાનન, સી કુંભકર્ણ, ડી ઇન્દ્રજીત. સાચો જવાબ છે ડી ઇન્દ્રજીત. પ્રશ્ન નંબર 8. મધુરપુરી શહેરની સ્થાપના કોણે કરી હતી? એ લક્ષ્મણ, બી શત્રુઘ્ન, સી ભરત, ડી રામ. સાચો જવાબ છે બી શત્રુઘ્ન. પ્રશ્ન નંબર 9. તે તળાવનું નામ શું હતું જે 1 યોજન લાંબુ અને એટલું જ પહોળું હતું? એ પંપાસર, બી પંચાપસર, સી અમૃતસર, ડી માનસર. સાચો જવાબ છે બી પંચાપસર. પ્રશ્ન નંબર 10. રાવણે વાનર રાજા સુગ્રીવ પાસે પોતાના સંદેશવાહક તરીકે કોને મોકલ્યા હતા? એ પ્રઘસ, બી મહોદર, સી શુક, ડી ધૂમ્રક્ષ. સાચો જવાબ છે સી શુક. પ્રશ્ન નંબર 11. હનુમાનજીની માતા તેમના આગલા જન્મમાં અપ્સરા હતી. તે અપ્સરા સ્વરૂપે કયા નામે ઓળખાતી હતી? એ પુંજીકસ્થલી, બી જાનપદી, સી ઉર્વશી, ડી ઘૃતાચી. સાચો જવાબ છે એ પુંજીકસ્થલી. પ્રશ્ન નંબર 12. રામાયણની સરયૂ નદીને આજે શું કહેવામાં આવે છે? એ યમુના, બી ગંગા, સી ઘાઘરા, ડી ગોમતી.
સાચો જવાબ છે સી ઘાઘરા. પ્રશ્ન નંબર 13. રામાયણના સૌથી નાના કાંડનું નામ શું છે? એ સુંદરકાંડ, બી ઉત્તરકાંડ, સી અરણ્યકાંડ, ડી બાળકાંડ. સાચો જવાબ છે સી અરણ્યકાંડ. પ્રશ્ન નંબર 14. રાવણના પુત્ર મેઘનાદે અશોક વાટિકામાં હનુમાનને કયા શસ્ત્રથી બંધક બનાવ્યા હતા? એ ઇન્દ્રપાશ, બી બ્રહ્મપાશ, સી લોહપાશ, ડી ચર્મપાશ. સાચો જવાબ છે બી બ્રહ્મપાશ. પ્રશ્ન નંબર 15. સમુદ્ર મંથન માટે ઉપયોગમાં લેવાયેલા પર્વતનું નામ શું હતું? એ હિમાલય, બી મૈનાક, સી ગિરનાર, ડી મંદરાચલ. સાચો જવાબ છે ડી મંદરાચલ. પ્રશ્ન નંબર 16. દુશ્મન દ્વારા ચલાવવામાં આવેલા હથિયારને નિષ્ફળ કરવાની પદ્ધતિનું નામ શું છે? એ રજસ, બી નભસ, સી યમસ, ડી રભસ. સાચો જવાબ છે ડી રભસ. પ્રશ્ન નંબર 17. રામાયણ અનુસાર જે સમુદ્રનું પાણી લોહીનું હતું તેનું નામ શું હતું? એ પ્રશાંત મહાસાગર, બી લોહિત સાગર, સી ક્ષીરોદ સાગર, ડી ભવસાગર. સાચો જવાબ છે બી લોહિત સાગર. પ્રશ્ન નંબર 18. શ્રી રામના દુઃખી જીવનની આગાહી કરનાર મહર્ષિ કોણ હતા? એ વાલ્મીકી, બી અત્રી, સી દુર્વાસા, ડી પરશુરામ. સાચો જવાબ છે સી દુર્વાસા. પ્રશ્ન નંબર 19. તે વાનર કોણ હતો જે તળાવના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને તેની સાથે લડવા કૂદી પડ્યો અને સ્ત્રી બની ગયો? એ સુષેણ, બી વૃક્ષરાજ, સી દ્વિવિધ, ડી ગવ્ય. સાચો જવાબ છે બી વૃક્ષરાજ. પ્રશ્ન નંબર 20. વાનરરાજા બાલી કોનો પુત્ર હતો? એ અગ્નિ, બી સૂર્ય, સી ઇન્દ્ર, ડી વાયુ. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરીને કહેવાનો છે. અને રામાયણને લગતા આવા જ નવા પ્રશ્નો જોઈતા હોય તો કોમેન્ટમાં પાર્ટ 3 લખી નાખજો.